મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં સીબીઆઈ તપાસની માંગ સાથે અરજી કરવામાં આવી છે. જી હા, અરજદારે અરજીમાં જણાવ્યું છે કે ઓરેવા કંપનીનું નામ આરોપી તરીકે હોવા છતાં ત્યાં કોઈ પણ તપાસ કે ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા નથી. બીજી તરફ મૃતકોના પરિવારોએ ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની પણ માંગ કરી છે. મહત્વપૂર્ણ બાબત છે, ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. આ દરમિયાન 141 લોકોના મૃત્યુ થયા હતા. મોરબી ઝૂલતો પુલ તૂટવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પાસેથી તેમજ તપાસ મોરબી કોર્ટમાં ચાલતા ટ્રાયલ ચાર્જશીટને રદ કરી સીબીઆઈ કે તેની સમકક્ષ એજન્સીને તપાસ સોંપવાની અરજદાર દ્વારા હાલ માંગ પણ કરવામાં આવી છે. આવા બધું વિડીયોઝ અને સમાચારો જોવા માટે ધ પ્રેસ ઓફ ઇન્ડિયાનું અમારું ફેસબુક પેજ અવશ્ય લાઈક કરો. રાધેશ બુદ્ધભટ્ટીનો રિપોર્ટ, મોરબી.